ખાનગી વીજ કંપનીના વિરોધને લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારે ચારે બાજુથી ખેડૂતો શાંતિપુરા અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે। વાત કરીએ ગઈકાલે મોરબીથી ગાંધીનગર સુધીની જે યાત્રા છે તે વિરમગામ ખાતે સોકલી ગુરુકુળ ખાતે રોકાઈ હતી અને અત્યારે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે અત્યારે 10 વાગ્યાનો જે સમય છે અને એક બાદ એક ટ્રેક્ટરો જે છે તે અત્યારે અમદાવાદ તરફ અને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। વાત એ છે કે વીજ કંપનીનો જે વીજ પોલ જે ખેતરોમાં જે નાખવાની વાત છે ત્યાં યોગ્ય વળતર આપ્યા વિના જબરજસ્તી વીજ કંપનીઓ દ્વારા વીજ પોલ ઊભા કરી દેવાનો જે છે તે વિરોધ નોંધાઈ રહ્યા છે। ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં ગત રોજ જે મોરબીથી લઈને આજુબાજુના હળવદ છે, ધાંગધ્રા છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને બેચરાજી સહિતના આશરે 300થી વધુ જે ટ્રેક્ટરો અને અન્ય 200થી વધુ જે સાધનો છે તે અત્યારે વિરમગામથી જે પ્રસ્થાન થઈ રહ્યા છે અને ગાંધીનગર કૂચ તરફ જઈ રહ્યા છે અને યોગ્ય માંગ ખેડૂતોની એ જ છે કે જે વીજ પોલ જે નાખવામાં આવે છે જે યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી અને એક બાદ એક જે ગુજરાતભરમાંથી અત્યારે જે છે અમદાવાદ તરફ અને અમદાવાદથી ગાંધીનગર તરફ જે ટ્રેક્ટરો છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। શું કહેશો, શું માંગ છે ને મોરબીથી નીકળ્યા છો મોટી સંખ્યામાં? સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત બધેથી ખેડૂતો આવી રહ્યા છે અને અમારી બહુ સ્પષ્ટ માંગો છે કે અમને ટાવરનું ભાડું આપો, એક ટાવર દીઠ 2 કરોડ રૂપિયાની જે અમારી માંગ છે, જે આપેલા છે ચૂકવેલા છે એ આપો। પ્રાઇવેટ માલિકી જો પોતાની કંપનીઓ કમાતી હોય તો ખેડૂતોને પણ શા માટે એમાંથી હિસ્સો ના મળવો જોઈએ અને નિયમ મુજબ અને કાયદાઓ મુજબ અમે માંગ કરીએ છીએ ખોટો અત્યાચાર બંધ થાય અને નિયમો મુજબ જો પાલન કરે સરકાર અને એની એજન્સીઓ કે પ્રાઇવેટ કંપનીઓ તો ખેડૂતો સામે ચાલીને એમ કે મારા ખેતરમાં ટાવર નાખો એવું વાતાવરણ કેમ ઊભા નથી કરતા? આ અત્યારે ખેડૂતોની છાતી ઉપર ટાવર ઊભા કરીને કોઈ કમાણી કરી રહ્યું છે એટલે કે અત્યારે ગૌ મારીને તીરથ કરી રહ્યા છે આ લોકો, જેની સામે અમારો આ એક બુલંદ અવાજ છે કે અમે અત્યારે ખેતીની વાવણીનો સમય હોવા છતાં અમારે અત્યારે અમારી જમીન, અમારી માને બચાવવા માટે અમારે ટ્રેક્ટરો લઈને અમારી વાવણી મૂકીને અત્યારે આ ગાંધીનગર અમારે જવું પડશે કે અમારા નોકરો શું કરી રહ્યા છે। આ ધરતીના ખેડૂતો, ધરતીના છોરું એ આ ગુજરાત અને આ દેશના માલિક છે, એ જોવા નીકળ્યા છે કે એમના આ નોકરો શું કરી રહ્યા છે। આગળ સરકાર દ્વારા જો નમતું જોખમ નહીં આવે તો આપ શું આગળ ખેડૂતો શું કરશે? સરકાર કોઈ પણ હોય, અંગ્રેજોની સરકારે પણ નમતું જોખવું પડ્યું છે ને એને ભાગી જવું પડ્યું છે। જ્યારે ખેડૂતો પોતાનો અવાજ બુલંદ અને ન્યાયની માગણી કરે, જ્યારે હકની માગણી કરે ત્યારે ભલભલાએ ઝૂકવું પડે ને નહીં ઝૂકે તો ખેડૂતોને ખૂટિયા નાથતા પણ આવડે છે। બળદ તો નાથી લે, ખૂટિયા નાથી લે ખેડૂત, અને વરસ માથા પડે, માંદો પડે, ખેડૂત મરે નહીં, પાછો વાવી લે, એમ અમારી લડાઈ ફરીથી ચાલુ રહેશે અને બુલંદ અવાજથી ચાલુ રહેશે। જોઈ શકો છો કે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે વિરમગામના જે સોકલી જે છે ત્યાંથી લઈને 300થી વધુ જે ટ્રેક્ટરો છે તે અમદાવાદ ખાતે રવાના કરી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં જે છે ધાંગધ્રા, હળવદ, મોરબી, સૌરાષ્ટ્ર અને બેચરાજી પંથકના પણ જે ખેડૂતો છે, વિરમગામ તાલુકાના પણ જે ખેડૂતો છે આમાં જોડાયા છે અને ગાંધીનગર જે કૂચ છે તે જવા જઈ રહ્યા છે। કેમેરામેન જલારામ મોજાણી સાથે પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ।